નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી આપણે મળી રહ્યા છીએ. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કીધું હતું તેમ કે આવનારી જે એસટીઆઈની પ્રિલિમ્સ પરીક્ષા છે તે માટે બુક લિસ્ટ માટે આજનો જે લેક્ચર છે આપણે લઈને આવ્યા છીએ. તો મિત્રો, સબ્જેક્ટ વાઇઝ કઈ કઈ બુક વાંચવી જોઈએ તે વિશે આજના જે આપણું લેક્ચર છે તેમાં આપણે ચર્ચા કરીશું. બરાબર છે? તો મિત્રો, ટોટલ જીપીએસસીની વાત કરીએ મિત્રો, તો તેમાં એસટીઆઈ હોય, ડીવાયએસ હોય કે જીપીએસસી ક્લાસ 1-2 હોય, દરેક માટે બુક લિસ્ટ જે રહ્યું એ સેમ જ છે. બરાબર છે? તો ટોટલ આપણે 9 સબ્જેક્ટ મિત્રો કરવાના થાય. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેમ ટોટલ આપણે નંબર ઓફ સબ્જેક્ટ જે એ 9 કરવાના થાય. તેમાં સૌ પ્રથમ સબ્જેક્ટની વાત કરીએ તો તે હિસ્ટ્રી છે. બીજો સબ્જેક્ટ જે રહ્યો એ પોલિટી. ત્રીજો જીઓગ્રાફી. ચોથો ઇકોનોમી. પાંચમો સાયન્સ એન્ડ ટેકનોલોજી. છઠ્ઠો એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. સાતમું કલ્ચર. બરાબર છે? કલ્ચરમાં ગુજરાત અને ઇન્ડિયાનું બંનેનું કલ્ચર છે. પછી આઠમો સબ્જેક્ટ રહ્યો એ કરંટ અફેર્સ છે. બરાબર છે? નવમો સબ્જેક્ટ રહ્યો એ મેથ્સ એન્ડ રિઝનિંગ છે. હવે સૌ પ્રથમ મિત્રો, સબ્જેક્ટ વાઇઝ બુકની ચર્ચા કરતા પહેલા આપણે 8 અને 9 નંબરના સબ્જેક્ટની ચર્ચા કરી લઈએ. એમાં સૌ પ્રથમ આપણે કરંટ અફેર્સની વાત કરીએ. તો કરંટ અફેર્સમાં મિત્રો શું કરવું જોઈએ? તો હું મારી વાત કરું તો ખાસ કરીને મિત્રો, વિઝન આઈએએસનું જે મંથલી કરંટ અફેર્સ છે એ હું ફોલો કરું છું, અને ગુજરાત પાક્ષિક જે રહ્યો એ ફોલો કરું છું. કોઈ પણ એક્ઝામ હોય, જીપીએસસી ક્લાસ 1-2 હોય કે ડીવાયએસ હોય કે એસટીઆઈ હોય, તેના 6 મંથ પહેલાંનું કરંટ અફેર્સ આપણે કરવાનું છે. બરાબર છે? હવે મિત્રો, ઘણીવાર હું લેક્ચર મૂકતો હોઉં છું, તો ઘણા જે બાબુસોના ટાઈપના છોકરાઓ હોય છે કે જેમને ઘણી ઓછી તૈયારી હોય છે, એ લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર તમે કઈ રીતે મીન્સ કે ગાઈડન્સ અમને આપી શકો. તો મિત્રો, એના માટે આ એક પ્રૂફ છે. અહીંયા તમે મારા જેટલા બી સ્કોર કાર્ડ છે એક્ઝામના એ જોઈ શકો છો. જેમ કે આ 47 નંબરનું છે. બરાબર છે? તેમાં મિત્રો મારા 221 પ્રિલિમ્સમાં માર્ક્સ થતા હતા. આ બધા પ્રિલિમ્સના સ્કોર કાર્ડ જ છે. બરાબર છે? કારણ કે આમાંથી 4 એક્ઝામના રિઝલ્ટ તો બાકી છે હજુ. પછી અહીંયા તમે જોઈ શકો છો કે 20 નંબરની જે એક્ઝામ હતી 22-23માં જીપીએસસી ક્લાસ 1-2ની, તેમાં 203 માર્ક્સ હતા. પછી 240 નંબરની જે હમણાં જ મેન્સ લેવામાં આવી સપ્ટેમ્બરમાં, તેમાં મારા 103 માર્ક્સ સમથિંગ હતા. પછી જે ગઈ એસટીઆઈ જે લેવામાં આવી હતી પ્રિલિમ્સ, એમાં મારા 116 માર્ક્સ હતા. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર છે? અને જે હમણાં જ ડીવાયએસઓ લેવાઈ હતી એની પ્રિલિમ્સમાં મારે 107 માર્ક્સ છે, જે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે? એ ઉપરાંત એસીએફ અને આરએફઓની જે હમણાં જ પ્રિલિમ્સ લેવાઈ હતી તેમાં મારે 250+ માર્ક્સ થાય છે. અને હજુ એનો સ્કોર કાર્ડ આ લોકોએ રજૂ કરવામાં નથી આવ્યું. મીન્સ કે હજુ સ્કોર કાર્ડ જીપીએસસીની વેબસાઇટ ઉપર મૂક્યું જ નથી આ લોકોએ. અને બીજી રહી એક આસિસ્ટન્ટ મેનેજરની એક્ઝામ હતી જે જીપીએસસી દ્વારા લેવામાં આવે છે. તેની પ્રિલિમ્સ અને મેન્સ હમણાં જ આપી મેં, જસ્ટ અઠવાડિયા કે 10 દિવસ પહેલાં. બરાબર છે? તો મિત્રો, આ મારી જર્નીની વાત કરી દીધી. હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવી જઈએ. તો આપણે કરંટ અફેર્સની વાત કરતા હતા, તેમાં વિઝન આયાત મંથલી કરંટ અફેર્સ પ્લસ ગુજરાત પાક્ષિક. જો તમે ઇંગ્લિશ કે હિન્દી સાથે કમ્ફર્ટેબલ નથી તો ગુજરાતીમાં કોઈ પણ કરંટ અફેર્સની મેગઝીન પ્રિફર કરી શકો છો. હું તમને સજેસ્ટ કરીશ કે તમે યુવા પબ્લિકેશનની સારી હોય છે, જે વિઝનનું કોપી પેસ્ટ મેગઝીન ગણી શકાય. પછી જે 9મું સબ્જેક્ટ આપણે મેથ્સ એન્ડ રિઝનિંગ, એમાં આરએસ અગ્રવાલ નામની બુક હોય છે, જેની આગળ હું તમને છેલ્લે બતાવીશ કે એ બુકનું મીન્સ કે જે બુકનું કવર છે એ કેવું દેખાય. બરાબર? હવે આપણે મેન સબ્જેક્ટની વાત ચાલુ કરી દઈએ. સૌ પ્રથમ આપણે હિસ્ટ્રીથી ચાલુ કરીએ મિત્રો. હિસ્ટ્રીની વાત કરીએ તો તેમાં ક્લાસ 6, ક્લાસ 7 અને ક્લાસ 8 એની આ 3 ક્લાસ 6, 7 અને 8 એ 3 એનસીઆરટી કરવાની થાય. નવી એનસીઆરટીની વાત થઈ રહી છે. બરાબર છે? તે ઉપરાંત 11મા અને 12મા ધોરણ એની તમિલનાડુ બોર્ડની એનસીઆરટી જે રહી એ આપણે કરી દેવાની છે. જો મિત્રો તમે આટલું કરશો તો તમારે એન્શિયન્ટ અને મિડિવલ એટલે કે પ્રાચીન અને મધ્યકાલીન જે ઇતિહાસ રહ્યો એ આનાથી પૂરો થઈ જશે. જીપીએસસીમાં તમારે આનાથી વધારે બીજું કંઈ કરવાની જરૂર નથી. બરાબર? અને મોડર્ન ઇતિહાસની વાત કરીએ, મોડર્ન હિસ્ટ્રીની વાત કરીએ મિત્રો, તો અહીંયા તમે સ્પેક્ટ્રમ પબ્લિકેશનની એક બુક આવે છે તે કરી શકો છો. આ હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ હોય છે. અને જો તમારે ગુજરાતીમાં કરવી હોય તૈયારી, તો ગુજરાતની કોઈ પણ લોકલ ઇન્સ્ટિટ્યૂટની, જેમાં યુવાની પણ સારી અમુક ગુજરાતીમાં બુક્સ હોય છે, જે સ્પેક્ટ્રમની જ કોપી પેસ્ટ આ લોકોએ બનાવેલી છે બુક. બરાબર છે? એટલે એ તમે પ્રિફર કરી શકો છો. તો એ ઇતિહાસ મિત્રો આપણે વાત કરી.
હા, આમાં ઇન્ડિયા સ્પેસિફિક ઇતિહાસની વાત કરીએ. હવે ગુજરાતનો ઇતિહાસ કવર કરવો હોય આપણે તો તેના માટે મિત્રો આ યુવા પબ્લિકેશનની એક બુક હોય છે, ગુજરાતનો ઇતિહાસ. આમાં તમને એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન આ ત્રણેય ઇતિહાસની કોમ્પ્રિહેન્સિવ બુક મળી જશે, જેમાં ગુજરાતના ઇતિહાસની ખાસ કરીને ચર્ચા કરવામાં આવી છે. બરાબર છે, તો આ સારી બુક છે, આ હું પણ પ્રિફર કરું છું. તો અહીંયા મિત્રો જે હિસ્ટ્રી સબ્જેક્ટ હતો એમાં આટલી બુક આપણે કરવાની થાય છે, આનાથી વધારે બીજી કોઈ બુક નથી કરવાની. સેકન્ડ સબ્જેક્ટ એવો પોલિટી. પોલિટીમાં મિત્રો આ 6 થી 12 ધોરણની તમે અલગ અલગ પોલિટીની બુક્સ અહીંયા જોઈ શકો છો. બરાબર છે, જેમાં આ છે ક્લાસ 6, ક્લાસ 7, ક્લાસ 8, પછી આ ક્લાસ 9, 10, ક્લાસ 11 અને અલગ અલગ બુક્સ છે. આ જેટલી બી એનસીઆરટીની બુક્સ રહી એ તમે ગુજરાતમાં રહેતા હોય તો ગાંધીપુરથી તમને મળી જશે, અને જો ગુજરાતમાં તમે ફિઝિકલ નથી લેવી તમારે તો એનસીઆરટીની વેબસાઇટ ઉપર પણ મળી જશે. બરાબર છે, પછી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટ વર્ક, પછી પોલિટિક્સ ઇન ઇન્ડિયા સિન્સ ઇન્ડિપેન્ડન્ટ, કન્ટેમ્પરરી વર્લ્ડ પોલિટિક્સ. મિત્રો આટલી જે પોલિટીની બુક્સ આ કામની છે. આ તમારે બેઝિક 1-2 વખત રીડિંગ કરી દેવાની છે, અને એના પછી તમારે એમ લક્ષ્મીકાંત નામની બુક પ્રિફર કરવાની છે. ખાસ કરીને જીપીએસસીના વિદ્યાર્થીઓનો પાયો ઘણો કાચો હોય છે, એટલે તમે એનસીઆરટી થ્રુ તમારો પાયો મજબૂત કરી શકો છો. ત્યારબાદ આપણે સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક ઇન્ડિયન પોલિટી બાય એમ લક્ષ્મીકાંતની બુક રહી એ પ્રિફર કરવાની છે. બરાબર છે, આ નવું લેટેસ્ટ એડિશન છે. આઈ થિંક આના પછી પણ એક લેટેસ્ટ એડિશન આવ્યું. એડિશનનો કોઈ ફરક નથી પડતો મિત્રો. મેન શું કે તમે જે બી બુક રિફર કરતા હોય એનું મેક્સિમમ ટાઈમ રિવિઝન કરો. તો પોલિટી સબ્જેક્ટ માટે આટલી બુક મિત્રો ઇનફ છે. અને ગુજરાતીમાં જો તમે કરતા હોય તો યુવા પબ્લિકેશનની બી સારી એવી બુક આવે છે, જે ઇન્ડિયન પોલિટીનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને એ લોકોએ બુક છાપી દીધી છે. હવે નેક્સ્ટ જે ટોપિક રહ્યો એ જીઓગ્રાફી. જીપીએસસીમાં મિત્રો જીઓગ્રાફી ઇમ્પોર્ટન્ટ છે. એમાં 6 થી 12ની એનસીઆરટી સિવાય જીપીએસસી માટે અને બીજા આપણે મેપ્સ બેઝ જેટલા બી ક્વેશ્ચન રહ્યા એ સિવાય આપણે બીજું કઈ નવી રેફરન્સ બુક જીપીએસસી માટે લેવાની નથી. જો તમે યુપીએસસીની તૈયારી કરતા હોય અથવા તો જીઓગ્રાફી તમારું ઓપ્શનલ હોય યુપીએસસીમાં, તો તમારે આ માજીદ હુસેન છે, પછી જીસી લિયોંગ છે, આ બધી બુક પ્રિફર કરવાની તો જરૂર છે. બાકી જીપીએસસીમાં એટલી જરૂર નથી. તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે ક્લાસ 6ની બુક, ક્લાસ 7ની બુક, ક્લાસ 8ની બુક, પછી આ છે ક્લાસ 9, ક્લાસ 10, ક્લાસ 11. હવે મિત્રો જીપીએસસીમાં જેટલા કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન ફિઝિકલ જીઓગ્રાફીના આવે છે તે આ જે બુક રહી એની બહારના કોઈ પ્રશ્ન આવતા નથી. બરાબર છે, એટલે આ બુકની બહારના કોઈ આ બુક તમારે બહુ સારી રીતે કરવાની છે. ઇન્ડિયા ફિઝિકલ એન્વાયરમેન્ટ, બરાબર છે, ફિઝિકલ જીઓગ્રાફીની બુક છે મિત્રો. સોરી, આ બુક નહીં મિત્રો, આ બુક તમારી જે નીચેની છે ફંડામેન્ટલ્સ ઓફ ફિઝિકલ જીઓગ્રાફી, આ જે બુક રહી આ બહુ સારી રીતે મિત્રો કરવાની છે. બરાબર છે, પછી જે નેક્સ્ટ બુક રહી એમાં છે ફંડામેન્ટલ્સ ઓફ હ્યુમન જીઓગ્રાફી, અને બીજી છે ઇન્ડિયા પીપલ એન્ડ ઇકોનોમી. હવે આ જે બુક રહી બે છેલ્લી બે, આ તમારે ઇકોનોમી અને જીઓગ્રાફી બંનેમાં ઉપયોગી છે, કારણ કે આમાં ઇકોનોમિક જીઓગ્રાફી સેન્ટ્રિક વાત કરવામાં આવી છે. બરાબર છે, તો મિત્રો જીઓગ્રાફીમાં એનસીઆરટી સંબંધિત તમે રહી શકો છો, એની બહાર કંઈ કરવાની જરૂર નથી. જો તમે ઇંગ્લિશમાં ના કમ્ફર્ટેબલ હોય તો હિન્દીમાં તમે કરી શકો છો, પણ હું સજેસ્ટ કરીશ કે જીઓગ્રાફીમાં ભલે હિન્દીમાં છે પણ તમે હિન્દીમાં વાંચો. બરાબર છે, જીઓગ્રાફી માટે બીજી કોઈ બુક તમારે પરચેસ કરવાની જરૂર નથી. હવે ઇકોનોમીની વાત કરીએ મિત્રો. ઇકોનોમીમાં મિત્રો એનસીઆરટી લેવલની બુકની વાત કરીએ તો તમારે ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ ક્લાસ 11ની આ બુક છે એ તમારે 2-3 વખત વાંચી દેવાની છે. બરાબર છે, એમાં ઘણા કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, તેના બેઠા કોપી પેસ્ટ આ લોકો પ્રિલિમ્સમાં પૂછી લેતા હોય છે. પછી બીજી છે મેક્રો ઇકોનોમિક્સ, ખાસ કરીને જે બજેટ, પછી ફોર્મ્યુલા, એના ફિઝિકલ ડેફિસિટ છે, પછી બીજી રેવન્યુ ડેફિસિટ, આ બધાની ડેફિનેશન જે રહી એ તમને આમાં સારી એવી મળી જશે. પછી જીડીપી કોને કહેવાય, જીએનપી કોને કહેવાય, એનએનપી કોને કહેવાય, આ ટાઈપની સારી ડેફિનેશન આ બુકમાંથી તમને મળી જશે, જે જીપીએસસીમાં ઘણીવાર ફોર્મ્યુલા પૂછી લેતા હોય છે. તો ઇકોનોમીમાં એનસીઆરટીમાં આ બે એનસીઆરટી કરવાની છે. આ ઉપરાંત આપણે મૃણાલ સરનું જે હેન્ડઆઉટ છે તે બહુ સારી રીતે કરવાનું છે. બરાબર છે, કારણ કે એ પ્રિલિમ્સ માટે તો ઉપયોગી છે જ, પણ મેન્સ માટે ઘણું ઉપયોગી છે. તમે જો એક વખત હેન્ડઆઉટ કરી દેશો તમારે, મને નથી લાગતું કે ગવર્નન્સ છે, ઇકોનોમી છે, પછી સોશિયલ ઇસ્યુઝ રહ્યા, ઇન્ડિયન સોસાયટી, આ બધા ટોપિક્સ જે રહ્યા હેન્ડઆઉટમાંથી તમારે કવર થઈ જશે. મીન્સ કે જે મેથ્સમાં બોલ બચ્ચન કરવાનું મટીરિયલ રહ્યું એ તમને એમાંથી સારું એવું મળી જશે. એટલે આ બે એનસીઆરટી સિવાય તમારે મૃણાલ સરનું હેન્ડઆઉટ ઇકોનોમી માટે પ્રિફર કરવાનું છે. હવે નેક્સ્ટ જે સબ્જેક્ટ છે મિત્રો તેમાં આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આ સાયન્સની ટેક્સ્ટ બુક છે. આ 6ની ક્લાસ 6, ક્લાસ 7, પછી ક્લાસ 8, ક્લાસ 9, બરાબર, અને ક્લાસ 10. તો 6 થી 10ની આ એનસીઆરટી આપણે કરવાની છે. તે ઉપરાંત
ક્લાસ 12ની આ જે બાયોલોજીની બુક્સ છે એના સિલેક્ટેડ ટોપિક્સ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કરવાના હોય છે. ખાસ કરીને જે જેનેટિક એન્જિનિયરિંગ છે, પછી રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી છે, પછી ડીએનએ શું છે, આરએનએ શું છે, પછી આરએનએ ઇન્ટરફિયરન્સ શું છે, પછી હ્યુમન જીનોમિક્સ શું છે, બરાબર છે. પછી બાયોલોજીના જે બેઝિક કન્સેપ્ટ રહ્યા જેમ કે એનિમલ કિંગડમ, પ્લાન્ટ કિંગડમ, એ બધાની ડેફિનેશન, પછી અમુક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીના પણ ટોપિક્સ તમને આ બુકમાંથી મળી જશે, બરાબર છે. તો આ એક બુક મિત્રો તમે જોઈ શકો છો, આ ક્લાસ 12ની બાયોલોજીની બુક છે એ તમારે કરવાની છે. પછી બીજું છે સબ્જેક્ટ એ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. એન્વાયરમેન્ટ ઇકોલોજીમાં તમને મિત્રો શંકર આઈએસ જે છે એની જનરલી આ હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં મળી રહેતી હોય છે મેગઝીન બુક, બરાબર છે. એ શંકર આઈએસ તમે કરી શકો છો. એમાં મોસ્ટ ઓફ તમારે જેટલા બી ક્વેશ્ચન ને ફેક્ચ્યુઅલ એ કવર થઈ જશે. આ ઉપરાંત આપણે વાત કરી તેમ ક્લાસ 12ની જે બાયોલોજીની બુક છે તેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપરાંત એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીના પણ ઘણા ક્વેશ્ચન્સ છે, ઘણા ટોપિક્સ છે, જેમાં બેઝિક ડેફિનેશન ઓફ ઇકોલોજી, ઇકોલોજી કોને કહેવાય, ઇકોસિસ્ટમ કોને કહેવાય, પછી ઇકોસિસ્ટમના પ્રકાર જેમ કે આલ્ફા બાયોડાયવર્સિટી, બીટા બાયોડાયવર્સિટી, ગામા ડાયવર્સિટી આ કોને કહેવાય, પછી બીજા ઘણા પણ ઇકોસિસ્ટમના ક્વેશ્ચન અને ટોપિક્સ આ બુકમાં છે, તમે પ્રિફર કરી શકો છો. નેક્સ્ટ જે ટોપિક રહ્યો એ આર્ટ એન્ડ કલ્ચર. હવે આર્ટ એન્ડ કલ્ચર જે રહ્યું મિત્રો એમાં આપણે ગુજરાત અને ઇન્ડિયા બંનેનું આર્ટ એન્ડ કલ્ચર કરવાનું થાય. સૌ પ્રથમ આપણે ઇન્ડિયા સેન્ટ્રિક જોઈએ તો ઇન્ડિયામાં ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર બાય નીતિન સિંઘાનિયા. આ બુકને જીપીએસસી પર્સપેક્ટિવથી એટલી તમારે ડીપમાં નથી વાંચવાની, અમુક સિલેક્ટેડ ટોપિક્સ જ વાંચવાના છે, બરાબર છે. હવે એ સિલેક્ટેડ ટોપિક્સ કયા કયા વાંચવા, તો દરેક સબ્જેક્ટ વાઇઝ જીપીએસસી એસટીએ માટે કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે તે માટે આપણે અલગથી એક લેક્ચર્સની સિરીઝ બનાવીશું, જેમાં આપણે સબ્જેક્ટ વાઇઝ કહીશું કે આટલા ટોપિક્સ જે રહ્યા એ તમે જોઈ લેજો, બરાબર. તો ઇન્ડિયા માટે તમારે નીતિન સિંઘાને કરવાનું, અને ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચર માટે શું કરવાનું, તો આસુદાબેન સેદાણી છે એમની બુકમાંથી ઘણા પ્રિલિમ્સમાં ક્વેશ્ચન આવી જતા હોય છે, જે 90% ક્વેશ્ચન રહ્યા કલ્ચર રિલેટેડ એ આ બુકમાંથી આવી જતા હોય છે. બહુ નાની બુક છે આ. અને બીજી જે છે એ ગુજરાતનો લોકકલા વૈભવ એટલે કે જોરાવરસિંહ જાદવ દ્વારા બુક લખવામાં આવી છે. હમણાં જ તેમનું નિધન થયું છે અને ગુજરાતે એક મહાન જે લોકકલા વારસાના કવિ અથવા તો સાહિત્યકાર એમને ગુમાવ્યા છે આપણે. તો એમની જોરાવરસિંહ જાદવની બુક પણ સારી છે. મિત્રો ગુજરાત અને આર્ટ એન્ડ કલ્ચરમાં આ બે બુક તમે કરી દેશો તો ઇટ ઇઝ મોર ધેન ઇનફ. હવે મેથ્સ એન્ડ રિઝનિંગની વાત કરીએ તો આગળ આપણે વાત કરી હતી તેમ મિત્રો આરએસ અગ્રવાલની વાત કરી હતી, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે જે મેથ્સ છે જેને એપ્ટિટ્યૂડ પણ કહેવાય છે એ તમે આ બુકમાંથી કરી શકો છો, અને જે રિઝનિંગ રહ્યું લોજિકલ રિઝનિંગ એ આ બુકમાંથી કરી શકો છો, બરાબર છે. મિત્રો આ જે રહી આ ટોટલ આપણું બુક રિલેટેડ વિડીયો હતો, બરાબર છે. હવે જો તમારે કોઈ ડાઉટ્સ કેવું હોય તો તમે મને તમને બાયોમાં જીમેલ આઈડી મળી જશે, તે જીમેલ આઈડી થ્રુ મને તમે ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ. અને એસટીએની એક્ઝામ નજીક છે એટલે આ બુક જે રહી એનો ઉપયોગ કરીને મિત્રો જલ્દીથી તમે ઇમ્પોર્ટન્ટ જે ટોપિક્સ છે એ કરો. કોઈ સબ્જેક્ટ આપણે છોડવાનો નથી, પણ દરેક સબ્જેક્ટમાંથી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે રહ્યા એ કવર કરી લેવાના છે. બુક લિસ્ટ તો મેં તમને ઓલરેડી આપી દીધું છે, અને કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે તે સંબંધિત આપણે આગળ જ્યારે લગભગ અઠવાડિયાની અંદર એક નવી સિરીઝ ચાલુ કરીશું, જેમાં દરેક સબ્જેક્ટમાં કયા કયા ટોપિક આપણે વાંચવા જોઈએ તેનો આઈડિયા તમને ત્યાંથી મળી જશે. તો આવા જ લેક્ચર સાથે આપણે નેક્સ્ટ વિડીયોઝમાં મળીશું. ત્યાં સુધી મિત્રો તમે તૈયારી કરતા રહો. બેસ્ટ ઓફ લક ફોર એસટીએ એક્ઝામ, અને જય હિન્દ, જય ભારત.